સમાચારમાં આગળ વાત કરીએ તો કેદીએ નવસારી સબ જેલમાંથી લીધી છે કાચા કામનો કેદ। જેલમાં ઝાડ પર ચડી ગયો। જેલમાં કેદી ઝાડ પર ચડી ગયો હતો। મુક્તિની માંગ કરવામાં આવી। 21 વર્ષીય સંતોષ દહેરે મારામારીના ગુનાનો જેલમાં બંધ છે અને તેણે પોતાની મુક્તિ માટે આંબાના ઝાડ પર બેસી ગયો હતો। કેદી ઝાડ પર ચડી જતા જેલ તંત્ર પણ હરકતમાં આવ્યું અને જેલ સ્ટાફે નવસારીના ફાયરને કોલ પણ કર્યો હતો, જે બાદ કલાકની જહેમત બાદ કેદીને નીચે ઉતારાયો। કેદીને નીચે ઉતારીને સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરીએ તો નીટ કાઉન્સિલ પર રોક નહીં। નીટ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। એનટીએએ એસસીમાં કહ્યું કે ગ્રેસ માર્ક્સ હટાવાયા, પરીક્ષામાં આપેલા ગ્રેસિંગ માર્ક્સ રદ કરાયા। 1563 વિદ્યાર્થીઓના સ્કોર કાર્ડ રદ કરવામાં આવ્યા છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સુપ્રીમ કોર્ટમાં જાહેરાત। ગ્રેસ માર્ક્સવાળાની ફરી પરીક્ષા લેવાશે। 23 જૂને 1563 વિદ્યાર્થીની ફરી પરીક્ષા લેવાશે। ફરી પરીક્ષાનું રિઝલ્ટ 30 જૂન પહેલા આવી જશે। સુપ્રીમ કોર્ટે 2 સપ્તાહમાં જવાબ પણ માંગ્યો છે। સુપ્રીમ કોર્ટે 2 સપ્તાહમાં એનટીએ પાસે જવાબ માંગ્યો છે। હવે નીટ કૌભાંડ મામલે 8 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે। તો ફરી પરીક્ષાનું રિઝલ્ટ 30 જૂન પહેલા આવી જશે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ આપશે મોટી ભેટ। મનપા અને નગરપાલિકાને મળશે ભેટ। વિવિધ વિકાસ માટે 2111 કરોડનો ચેક વિતરણ કરાશે। 8 મનપા સહિત 26 નગરપાલિકાને ફાળવાશે રકમ। અમદાવાદ મનપાએ કુલ 673 કરોડ રૂપિયા મળશે। તો કઈ મનપાને કેટલા રૂપિયા આપવામાં આવ્યા છે? અમદાવાદ મનપાને કુલ 673 કરોડ, સુરત મનપાને 516 કરોડ ફાળવાશે। તો મહત્વનું છે કે સીએમ ભૂપેન્દ્ર પટેલ મોટી ભેટ આપી રહ્યા છે। તેની જો વાત કરવામાં આવે કે કઈ મનપાને કેટલી રકમ મળવા જઈ રહી છે, તો અમદાવાદ મનપાને કુલ 673 કરોડ, સુરત મનપાને 516 કરોડ ફાળવાશે, બરોડા મનપાને 888 કરોડ ફાળવાશે, રાજકોટ મનપાની જો વાત કરવામાં આવે તો 148 કરોડ ફાળવાશે, ભાવનગર મનપાને 69 કરોડ ફાળવવામાં આવશે, જામનગર મનપાને 66 કરોડ ફાળવાશે, તો જૂનાગઢ મનપાને 34 કરોડ ફાળવાશે। ઇલેક્ટ્રોનિક વાહનના ધારકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકા આગામી સમયમાં વધુ 27 સ્થળે ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન બનાવશે। શહેરમાં ઈ વ્હીકલ્સનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરમાં વધુ 27 સ્થળોએ ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લીધો છે। હાલમાં શહેરમાં કુલ 12 જેટલા ઈ ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે, પરંતુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધતા નારણપુરા, વાસણા, શિવરંજની, મકરબા સહિતના 27 સ્થળો પર નવા ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે। સાથે જ 6 મહિના સુધી ઇલેક્ટ્રોનિક વાહન ધારકો નવા બનાવાયેલા ચાર્જિંગ સ્ટેશન પર ફ્રીમાં ચાર્જ પણ કરાવી શકશે। આગામી સમયગાળા દરમિયાન જે ઈવી વ્હીકલનો વ્યાપ દિવસે દિવસે મહાનગરમાં વધતો જાય છે, તો એની પાર્કિંગ, ચાર્જિંગ કઈ રીતે કરવા એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 27 જેટલી જગ્યા આઈડેન્ટિફાઈ કરવામાં આવી છે। આ 27 જેટલી જગ્યા આઈડેન્ટિફાઈ કરેલી જગ્યા પર આગામી સમયમાં જે ઈવી ચાલકો છે એ જગ્યા પર એનું ચાર્જિંગ કરી શકશે। હાલમાં તેના માટે આ જે યોજના છે તેને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટેક્સમાં પણ રિબેટ આપવામાં આવ્યું હતું। તદુપરાંત એના ચાર્જિંગ હાલ હમણાં કોઈ નક્કી કરવામાં આવ્યા નથી। પરિણામે ઈવી વ્હીકલો છે એ ફ્રી ચાર્જિંગ આ જગ્યા પર કરાવી શકશે। સમાચારમાં આગળ વાત ડાંગની શાળા શરૂ થતા જ તાળાબંધી। આહવાના પિંપરી ગામની શાળાને તાળાબંધી કરવામાં આવી છે। શાળાના અપૂરતા ઓરડાને લઈને વાલીઓ વિફર્યા। 1 વર્ષ થયું, હજુ મળ્યા નથી નવા ઓરડા। અપૂરતા ઓરડાથી વાલીઓએ માર્યા છે તાળા। શાળાની શરૂઆતના પહેલા દિવસે જ શાળામાં તાળાબંધી કરાતા સ્થાનિક ધારાસભ્ય અને શિક્ષણ અધિકારી પણ દોડતા થયા છે। ધારાસભ્ય વિજય પટેલે વાલીઓને બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સમજાવ્યા છે। તેમણે શિક્ષણ અધિકારીએ ટૂંક સમયમાં સમસ્યાનો હલ કરવાની ખાતરી આપતા હાલ શાળા શરૂ કરી દેવામાં આવી છે। ઓરડાની ઘટ હવે અને જૂના ઓરડાઓ તોડી પાડેલ હતી અને નવું કન્સ્ટ્રક્શન ન થવાના કારણે પિંપરી ગામના વાલીજનોએ શાળામાં અંદર બંધ કરવાનો એક નિર્ણય કર્યો હતો। તો એ બંધ કરવાના નિર્ણય
અમારા સુધી આવ્યો, અમને જાણ થઈ તો ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અને એમની ટીમ અને હું પણ આ સ્થળ પર આવ્યા, ગામના આગેવાનો આવ્યા, જિલ્લા શ્રી કલેક્ટર શ્રી IAS અધિકારી સાહેબને રૂબરૂ મળેલા, એપ્લિકેશન આપ્યું, આવેદનપત્ર આપ્યું તથા જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું તથા શિક્ષણ અધિકારીને આપ્યું. છતાં એ લોકોએ શિક્ષણ અધિકારીએ અમને 1 કલાક સુધી બેસાડ્યા કે તમને માહિતી તાત્કાલિક મળી જાય, તમે આવ્યા જ છો તો માહિતી લઈ જાઓ એમ. 1 કલાક સુધી બેઠા છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. અમને બેસીને અમે 1 કલાક કાઢ્યો છતાં અમને કંઈ જાણ બી નથી મળી, માહિતી બી નથી મળી. એનો મતલબ એ થયો કે સરકારી પ્રોસેસ 2.5-3 વર્ષ સુધી થઈ નથી. તો સમાચારમાં હવે આગળ વાત કરીશું રોડની, રામાયણની. તો અમદાવાદમાં બનાવવામાં આવેલો વ્હાઇટ ટોપિંગ રોડ વિવાદનો ટોપિક બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. શહેરના અનેક ભાગમાં કરોડો રૂપિયાના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવ્યો, પણ આ કરોડો ઢાળમાં વહી ગયા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે રોડ નવા બનતા જ રોડ ઉબડ-ખાબડ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ સાથે ટોપિંગ રોડની ડિઝાઇન પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. અમદાવાદમાં અત્યારે કુલ 22 વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે, ત્યારે જોધપુર વોર્ડમાં ઓમકારેશ્વર મંદિરથી સૈનિક પેટ્રોલ પંપ સુધીનો 1.13 કિલોમીટરનો રોડ રૂપિયા 5.23 કરોડના ખર્ચે વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો હતો. તેમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે રોડની બંને અપડાઉન સાઇડનું કોઈ લેવલ જાળવવામાં આવ્યું નથી, તેમજ રોડનું લેવલ પણ જાળવવામાં આવ્યું નથી, કોઈ પણ સ્પાનનું લેવલ નથી જળવાયું. આથી અહીં અકસ્માતની સંભાવના પણ વધુ જોવા મળી રહી છે. વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી આ 5 કરોડ ઢાળમાં વહી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ તો ત્યાં સુધી આરોપ લગાવી રહ્યા છે કે જ્યારે આ રોડ બનાવવામાં આવતો હતો ત્યારે એક પણ અધિકારી તેની તપાસ કરવા આવ્યા નથી. આ બાબતે વિજિલન્સ તપાસ પણ થવી જોઈએ. તો બીજી તરફ આ આરોપ પર AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે વ્હાઇટ ટોપિંગ રોડની તપાસ કરવામાં આવશે, તેમાં જે પણ ક્ષતિ જણાશે તે દૂર કરવામાં આવશે અને જો બેદરકારી દેખાશે તો તેની સામે પગલાં લેવામાં આવશે. लेफ्ट हैंड साइड है वो रोड का लेवल ऊपर है और राइट हैंड साइड का लेवल नीचे है. रोड के व्हाइट टॉपिंग रोड के हर एक स्लैब का लेवल ऊपर नीचे बनाया गया है. सबसे बड़ा सवाल तो यही उठता है कि 5.5 करोड़ की लागत से बने हुए रोड का जब लेवल ना मिलता हो तो आप अंदाजा लगा लीजिए कि बारिश की सीजन में वहाँ की जनता की क्या परिस्थिति होगी. વ્હાઇટ ટોપિંગ રોડની શરૂઆત કરવામાં આવી છે. જે ડામરના રોડ હતા તેમાં વરસાદી પાણી ભરાઈ રહેવાને કારણે અનેક સમસ્યાઓ સર્જાતી હતી. પરિણામે તેના ભાગરૂપે એક વિકલ્પ તરીકે વ્હાઇટ ટોપિંગ રોડ ગત વર્ષથી બનાવવામાં શરૂ કરવામાં આવ્યા છે. મહાનગરની અંદર જે યુટિલિટી છે, ઇલેક્ટ્રિસિટીની હોય, ગેસની હોય, સ્ટ્રોમ વોટર, આ બધી યુટિલિટી નીચે આવેલી હોય છે. પરિણામે લેવલના કોઈ જગ્યાએ પ્રશ્ન ઊભા થયા હશે તો ચોક્કસ એની તપાસ કરવામાં આવશે અને તપાસને બાદ જો કસૂરવાર હશે તો કોન્ટ્રાક્ટર સામે પણ એના ઉપર પગલાં લેવામાં આવશે. તો ખરાબ રસ્તો માત્ર સમસ્યા જ નહીં, જીવનની મુશ્કેલીનો એક મોટો ભાગ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ઘરેથી નીકળતા પણ ડર લાગે છે. આ દ્રશ્યો છે બારડોલીના, જ્યાં એક રસ્તો, ત્યાં નવો રસ્તો તો બનાવવાની શરૂઆત કરી, થોડો વિવાદ રસ્તો બનવાનું અટકી ગયું. લાંબા સમયથી વિવાદનો અંત તો આવ્યો, પણ આ રસ્તાની સમસ્યાનો અંત ન જ આવ્યો. આજે પણ અડધો જ રસ્તો બનાવ્યો છે. 1.28 કરોડના ખર્ચે 2.5 કિલોમીટરનો રસ્તો બનાવવામાં આવ્યો છે, પણ આજે તેના પર કીચડ અને ફક્ત કાદવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવે એમાં પણ ચોંકાવનાર વાત તો એ છે કે આ કોઈ વેરાન જગ્યાનો રસ્તો નથી, આ માર્ગ છે, સરકારનો વિકાસ માર્ગ. આ માર્ગ 2 કિલોમીટરનો ચકાચક બની ગયો છે, પણ ફક્ત 600 મીટરનો કેમ બિસ્માર, એ લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે. એટલું જ નહીં, આ રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા 3 ફૂટનું ખોદકામ પણ કરવામાં આવ્યું છે, તેનું પણ પુરાણ કરવામાં નથી આવ્યું. આ 1-2 નહીં, છેલ્લા 11 માસથી આ જ હાલત જોવા મળી રહી છે. ઠેર ઠેર જોખમી ગટરના ઢાંકણા પણ ખુલેલા જોવા મળે છે. 108 એમ્બ્યુલન્સ પણ આવે તેમ લાગતું નથી. ત્યારે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ રસ્તો મળ્યો નથી, જેની સ્થાનિકો પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સૌથી મોટી વાત તો એ છે કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે એક તરફ તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ હજુ કામગીરીની કોઈ નિશાની નથી જોવા મળી રહી, જેને લઈને સ્થાનિકો કહી રહ્યા છે કે જો આવા જ હાલ રહેશે તો ચોમાસામાં 3-3 ફૂટ પાણી રસ્તા પર ભરાઈ જશે. આથી તાત્કાલિક આ રસ્તાની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
જે અહીંયા આગળ અડધો રોડ બનેલો છે ને અડધો રોડ બાકી છે, એ સમસ્યા માટે ઊભી થઈ છું. કારણ એ છે કે અત્યારે એક જ વાવાઝોડું ને એક જ ફર્સ્ટ ટાઈમ વરસાદ આવ્યો, એ વરસાદની અંદર આ જે હાલત થઈ છે એ તમે લોકો નજરે જોઈ શકો છો. અહીંયા આગળ ના 108 આવી શકે છે, ના કોઈ વૃદ્ધ જઈ શકે છે, ના અહીંયા આગળ કોઈ પણ જાતનું નિરાકરણ છે પાણીનો નિકાલ થવાનો. ગયા વર્ષે ચોમાસામાં અહીંયા 3 ફૂટથી બી વધારે પાણી હતું, લગભગ ગુઠન જેટલું પાણી ભરાયું હતું. પણ આ વર્ષે એવું લાગી રહ્યું છે કે પરિસ્થિતિ જોતા કદાચ કમર સુધીનું પાણી આવે. અને હાલની પોઝિશનમાં આ પંચાયતના ગટરના ઢાંકણા ખુલ્લા છે. આમાં કોઈ પડી જાય કે કોઈ પણ જાતનું કોઈ વ્યક્તિગત નુકસાન થશે તેને જવાબદાર કોણ? તંત્રને આ વસ્તુને જાગૃતિ લઈ અને આ કામ પૂરું કરવું જોઈએ. આ ચોમાસામાં જ્યારે રસ્તો ભરાય છે અમને એટલી તકલીફ પડે છે. અહીંયા આગળ કેટલાય એક્સિડન્ટો થાય છે. અહીંયા આગળ એની જવાબદારી કોની? સરપંચ આવે છે, સભ્ય આવે છે, 10 જણા ભેગા થાય છે, દર વખતે કરી છે, તો બી કોઈ નિરાકરણ આવતું નથી. તો અમારે શું કરવાનું? કોઈ બીમાર પડે 108 કેવી રીતે અહીંયા આવશે? સાહેબ, રોડ 2 વર્ષ પહેલાં પાસ થયેલો. 2 વર્ષથી રોડની સ્થિતિ આ છે. 600 મીટર રસ્તો દબાણના લીધે અટકેલો છે. એમાં અધિકારીઓ પણ કંઈ નહીં કરતા. 1 વર્ષ પહેલાં આપણે સ્વાગતમાં પણ અરજી કરેલી, આવીને ચેક નિરીક્ષણ કરી ગયા, પણ કોઈ અધિકારીઓને કોઈ એવું છે નહીં કે અમે કામ કરીએ. તો પાટણના રાધનપુરમાં વરસાદ સમયે વીજપોલ તૂટતા યુજીવીસીએલના કર્મચારી પાસેથી જ જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો. હાલમાં યુજીવીસીએલના કર્મચારી અને સરપંચનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે. રાધનપુરમાં વાતાવરણમાં પલટો, જે બાદ બાદરપુર ગામે વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. વીજપોલ ધરાશાયી થતા જીવતા વીજ વાયર અંગે સરપંચે રાધનપુર યુજીવીસીએલ કર્મીઓને ફોન કર્યો હતો અને તેમાં જે જવાબ મળ્યો તે ચોંકાવનારો હતો. એક કલાકથી હું ફોન કરું છું, થાંભલો પડી ગયો છે, વાયર તૂટી ગયા, કંઈક લેબડા ઝાડ પડી ગયા વરસાદના કારણે, બરોબર? તો હું લાઇટ બંધ કરવા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું, બરોબર? પછી મેં દરજીભાઈને ફોન કર્યો. દરજીભાઈ એમ કે મારી જવાબદારી, હવે અમારા હેલ્પર ઈ છે, પછી કાંક ઓલા વાઘેલા સાહેબ છે, કાંક કોઈ નવીનભાઈ છે, બરોબર? હવે લાઇટ બંધ ના કરે અને કોઈ જાનહાની થાય તો જવાબદારી તમારી રહેશે, અમારી જવાબદારી નહીં રહે. વાત હતી, પણ કોઈ નહીં તો 15 ફોન કર્યા, એસએસ વાળા ભાઈ બંધ કરવા વાળા ઉપાડે તારે ને. એ તો સાહેબ તમારો વિષય છે, હવે મારાથી કઈ કહેવાય નહીં કોઈ ફોન ઉપાડે ના ઉપાડે. સાહેબ તમે અમને કીધું, વાત સાચી તમારી. આ તમારો હેલ્પલાઇન નંબર છે, બરોબર? હવે અમને નંબર સરપંચ તરીકે અમારે તો ફોન વાત કરવી પડે તમને, બરોબર? હા, વાત સાચી, પણ અમે ફોન કરીએ છીએ પણ કોઈ રિસીવ નહીં કરતું. હવે ના હોય તો આપણે મંત્રી સાહેબ ને વાત કરો, ના હોય તો કલેક્ટર સાહેબ ને વાત કરો કે આ ફોન કોઈ ઉપાડતા નથી, બરોબર? અને આવી નહીં પરિસ્થિતિ કાયમ માટે હોય છે. વિદ્યુત બોર્ડમાં રાધનપુર તાલુકામાં આ હાલત હોય છે, કોઈ ફોન ઉપાડતા નહીં. આપણે તમે થોડું રિક્વેસ્ટ કરો મારા લઈને, બીજું કાંઈ નહીં. રિક્વેસ્ટ કરીએ, વાંધો નહીં, અમે નીકળ્યા છીએ અહીંયા. હવે કદાચ એ લોકો ફોન ના ઉપર એ લોકો ફોન ના ઉપર ખોઈ ગયા છે, કઈ નાહી ગયા છે, એમને સરકાર પગાર નહીં આપતી. એમ નહીં, આગળથી ધારો કે મેં ફોન કર્યો, ચાલુ તમે એમને કેટલા ફોન કર્યા? 10 થી 15 વાર રિંગ કરી. હવે તમારા ફોન ના ઉપર અમારા ફોન ક્યાંથી ઉપાડે કહેજો? તો બાદરપુરામાં વીજપોલ ધરાશાયી થયું હતું. વીજ વાયર તૂટીને નીચે પડી જતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો. પણ જ્યારે ગામ લોકોએ પોલ ધરાશાયી થવાની જાણ યુજીવીસીએલના અધિકારીને કરી તો અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી. સ્થાનિકોના કહેવા મુજબ યુજીવીસીએલના અધિકારી અને ગામના સરપંચ એકબીજા સાથે ખોખોની રમત રમતા હોય તેવી રીતે એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા હતા. વીજળીનો વાયર સ્થાનિકોના ઘર આંગણે પડ્યો હોવા છતાં સ્થાનિક તંત્ર બેદરકાર રહેતા લોકો રોષે ભરાયા. વાવાઝોડું વરસાદ આવ્યો, એમાં થાંભલા ને લીમડાનો કરંટ ભેગો થયો ને એકદમ શોર્ટ માર્યો તો સાહેબ બધાય ઘરમાં પૂરાઈ ગયા. 2 કલાકથી અમે ફોન કરતા હતા પણ કોઈ અધિકારી ફોન અમારા નહોતા ઉપાડતા. સરપંચને ફોન કર્યો તો સરપંચ કે ફોન કરે છે તો સરપંચને ફોન નહીં ઉપાડતો. અને અમને આગળથી એવું કહે છે કે સરપંચને જણાવો તો અમે સરપંચને જણાવીએ. સરપંચ તો કહે છે કે હા મતલબ ફોન નહીં ઉપાડતો. તો અમારે સાહેબ જીવવાનું કેવી રીતે? અમે ફોન કર્યો વિદ્યુત બોર્ડ વાળાને તો ફોન ઉપાડ્યો નહીં. અમે સરપંચને ફોન કર્યો તો સરપંચના ફોન પણ નહીં ઉપાડતા રહી. તો અમારે ક્યાં હેડવું, અમારા છોકરાઓને કાંઈ હાના થાય તો તેની જવાબદારી કોણ લેશે? અધિકારીની ગાડી આવી મોડા લગભગ 2 કલાક પછી, બરોબર? અને આ લોકો ઘરમાં પૂરી રહ્યા હતા, નાના બચ્ચા હતા, કોઈની જાનહાની થાય, બરોબર? એના માટે મેં લાઇટ બંધ કરવા માટે એમને રિક્વેસ્ટ કરી પણ કોઈ મને યોગ્ય જવાબ ના આપ્યો, બરોબર? હવે અમારા જેવા સરપંચના ગામના ફોન ના ઉપાડતા હોય તો આ માણસનો ફોન ક્યાંથી પડે? એટલે મારી વિનંતી છે કે આવા અધિકારીને કાં તો બદલી કરે ને કાં અધિકારીને સસ્પેન્ડ કરે.